સુધી દુઃખી થયા કરશો અને ક્યાં સુધી આમને આમ ચિંતા કર્યા કરશો? શું કરું રાધા, આ ઘરમાં બે જવાન બહેનો બેઠી છે જે ઉંમર વટાવી ચૂકી છે. આ એની ચિંતામાં હું સાવ હારી ગયો છું. જો આમ હારી જવાથી કે પછી નિરાશ થઈ જવાથી કઈ જ નહીં વળે. હું કહું છું કે કૃપાનું જે આ પહેલું માગું આવ્યું હતું ને ત્યાં જ આપણે કૃપાની સગાઈ નક્કી કરી નાખીએ તો. પણ આ કૃપા માનવી જોઈએ ને. તો એક કામ કરો, કૃપાને સગાઈ ન કરવી હોય તો ત્યાં અવનીનું ગોઠવી દઈએ. પણ આ અવનીની માંગણી તો સાંભળી છે? એને માંગવામાં તો આ ગિરનાર નાનો પડે ને એટલી મોટી માંગણી કરી છે. અરે વાહ, હા તમારી બંને બહેનો છે ને એને ખરેખર તો તમારા બાપાના ઘરે જન્મ લેવાની જરૂર નહોતી, કોઈ રાજા કે મહારાજાના ઘરે જન્મ લેવાની જરૂર હતી, કારણ કે ગિરનાર તો એ જ આપી શકે ને. અરે બસ કરી જા, તું આમ દાજા ઉપર ડામ ન આપ. કેમ? અરે સાચું તો સગા બાપને કહી દેવાય. આ તમારી બહેનોના ઊંચા સપનાના હિસાબે છે ને આ શેરનો કોઈ મૂર્તિઓ એની સાથે લગ્ન કરવા માટે તૈયાર નથી. અરે આટલા મોટા ઊંચા સપના છે તમારી બેનના. જે 10 વર્ષ પહેલા તમારી બેનને જોવા આવ્યા હતા ને અત્યારે એના ઘરે બે છોકરાઓ થઈ ગયા છે. તું મને ગાંડો સમજે છે, હું બધું સમજુ છું, પણ આ મારી બેવ બહેનો સમજતી નથી. એનું શું? તો એક કામ કરો, હવે તમારી આ ઢાંઢા જેવડી બેનું છે ને એનું સગપણ એક બાજુ રાખી દો અને મારી દીકરી સંધ્યાના સગપણની વાત કરો. તમને ખબર છે કેવા સારા મૂર્તિયા આપણા હાથમાંથી જતા રહે છે? એનું કારણ એક જ છે, આ તમારી ઢાંઢા જેવી બહેનો કે મંડાતી જ નથી, સગપણ માટે હાથ નથી પાડતી. અરે રાધા, તને ખબર પડે છે આપણે આપણી દીકરીના સગપણ માટે મહેમાન બોલાવશું ને તો આ બેવ બહેનો ઘરમાં મહાભારત ઊભું કરી દેશે. હા તો થવા દો મહાભારત, કારણ કે તમારી બંને બહેનોને મોટા હીરાથી જડેલા ડુંગર જોઈએ છે. ક્યાંથી લાવશો તમે? હા ભાઈ, ક્યારેક તમારી બહેનોની ફરમાઈશના નામનું અને ક્યારેક સગાઈના સાંભેલાના નામનું. મને લાગે છે તું આ જરૂર મારો દિવસ બગાડીશ. એક કામ કર, મને ઓફિસ ભેગો થવા દે, હું ઓફિસ જાઉં છું. બોલો, નથી આને કઈ કહેવાતું કે નથી ઓલી બે માંથી એ કઈ ને કઈ કહેવાતું, અને મહાભારત હું કરું ઘરમાં. દીદી, તમને શું લાગે છે આ મોટા ભાઈ આપણા માટે આપને ગમતો એવો મૂર્તિઓ શોધી શકશે? જરાય નહીં. આ 10 વર્ષમાં તો ન શોધ્યો, નહીતર એવું હોત ને તો આપણી સામે ઋત્વિક રોશન જેવો હેન્ડસમ છોકરો ના લાવી દીધો. તો દીદી, આપણે આમ કુંવારા જ રહેવું પડશે અને આમ કુંવારા જ મળવું પડશે? આપણા માટે ભગવાને આ આખી દુનિયામાં કોઈ જગ્યાએ તો કોઈક સારો મૂર્તિઓ રાખ્યો જ હશે ને. રાખ્યો હોય તો સારું, બાકી મને નથી લાગતું કે આપણી સગાઈ થાય અને આપણે સાસરે જઈએ અને સાસરે જઈને લીલા લહેર કરીએ. ના 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 ના, તો આવું કઈ નહીં વિચાર. હા મારી ચકુ, બી પોઝિટિવ. સારું વિચાર, સારું થશે. આમ જોઈએ ને તો આપણા ભાઈ ભાભી આ બાબતમાં સાવ કાચા છે અને આ રાધા ભાભી ખાલી રૂપારી છે ને એટલું જ, બાકી તો હાવ નકામી છે, દોરી ધાંધા જેવી. સાચી વાત કીધી તે, પણ આ દોરી ધાંધા જેવી એટલે શું? તું કહેવા શું માંગે છે? તું નહીં સમજે ચકુ, એટલે તકલીફ તો રહેવાની જ. મને લાગે તારામાં 2 આંટા ઓછા છે. મને એવું લાગે છે કે આપણે આપણો રસ્તો છે ને જાતે જ કરવો પડશે. ઓ બેન, પેલા તેલ જોવાય, તેલની ધાર જોવાય, પછી બધું નક્કી કરાય. આમ કઈ છે ને ચડે ઘોડે દોડી ના જવાય. આમાં છે ને તને કઈ ખબર ના પડે. હું કહું ને એટલું કર. ચલ મારી જોડે બહાર. મારામાં બુદ્ધિ છે ગાંડી. ઓહો ભાભી, શું કરી રહ્યા છો? આ છે ને ઝેરનું મિશ્રણ બનાવું છું. તમારા બંનેમાંથી કોઈને પીવું છે તો આપી દઉં. ના 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 ભાભી, એ તમે જાતે જ પી લો, કારણ કે ઝેર પચાવતા તમને સારી રીતે આવડે છે, હે ને? અરે મારે ઝેર પીવાની ક્યાં જરૂર છે? આ તમારા બે બહેનોના જે કડવા વેણ છે ને એ ઝેર કરતાય જાય એવા છે.
અને મને તો એવું લાગે છે કે તમે આવું ને આવું વર્તન કરશો ને તો મારે અને તમારા ભાઈને એક દિવસ જરૂર ઝેર પીવાનો વારો આવશે. એ તો પાક્કું છે. અરે અરે પ્યારા ભાભી, મારા રાધા ભાભી, તમારો આ ગુસ્સો તો છે ને તમારા નાકના તેરવા પર જ હોય છે. ભાભી, હા તમે જ્યારે ગુસ્સામાં હોવ અને આ તમારા નાકના નસકોરા ફૂલે ને એ જોવાની તો અમને બંને બહેનોને જે મજા આવે ન પૂછો વાત. અરે હા દીદી, રેલવેના ગરનારા જેવું નાક થઈ જાય છે રાધા ભાભીનું. બસ હા બસ. હવે છે ને આ તમારા બંનેનો બકવાસ બંધ કરો ને તો વધારે સારું છે. તમને બંનેને શું લાગે છે કે તમે આ જે પણ કઈ બોલો છો હું અહીંયા ઊભી ઊભી સહન કરું છું એટલે હું બુદ્ધિ વગરની છું? નહીં, તમારા લોકો સાથે લમણા લેવાનો મને કોઈ શોખ નથી. હવે હું જે બોલું છું ને એ શાંતિથી સાંભળો, બરાબર? અને જે કહું છું એ તમારા ભલા માટે જ કહું છું. હા તે બોલો ને, હવે શું સાંભળવાનું બાકી છે અમારે? જુઓ, તમે બંને બધા મૂર્તિયાને ના પાડી દો છો સગાઈ માટે અને લગ્ન માટે. તમે એ તો વિચાર કરો કે અત્યારે તમારા મા બાપની હયાતી નથી. તમારી બંને બહેનોની જવાબદારી તમારા ભાઈ ઉપર છે. અને તમે બંને બહેનો લગ્ન માટે તૈયાર નથી થતી અને મારી દીકરી માટે આટલા સારા માગા આવે છે એ પણ અમારે જતા કરવા પડે છે. જુઓ બેન, એક ઉંમર પછી સારો જીવન સાથી નહીં મળે અને જે મળશે એમાં રોડવું પડશે. એના કરતા થોડી ઘણી વસ્તુને જતી કરીને હા પાડીને લગ્ન કરી લો. કમસે કમ મારું નહીં તો તમારા ભાઈનું તો વિચારો. આપી દીધું ભાષણ. હા, અમને કહેવાય ગયું, અમને ખબર પડી ગઈ. હા, બંને બહેનોને, અમને બંનેને ખબર છે કે તમે કેટલા સ્વાર્થી છો અને તમે તો અમારું ઘર વસવા જ નહીં દો. ચાલ હવે. સ્વાર્થી? અરે રાધા, આ મારી ચા તૈયાર હોય તો લાવજે. સંધ્યા, બેટા ક્યાં છો બધા? ભાઈ, ભાભીને કહી દો કે બોલવામાં છે ને જરા મર્યાદા રાખે. કેમ, શું થયું છે પાછું? અને આ રાધા અને સંધ્યા ક્યાં છે? થોડી વાર પહેલા જે બંને મા દીકરીઓ બહાર ગયા છે. અને હા ભાઈ, આ તમારા ધર્મપત્ની એટલે કે અમારા રૂપાળા રાધા ભાભી, એમની જીભ બહુ લાંબી થઈ ગઈ છે એવું નથી લાગતું? થોડી ટૂંકી કરે ને તો વધારે સારું. અરે મારી બેન, એવું નથી. આ તારા ભાભી પર આખો દિવસ આખા ઘરનું કામ રહેતું હોય અને પાછું ઉપર જતા તમે બંને બહેનો હજુ સુધી ઘરે બેઠી છો ને એટલે એને ચિંતા થતી હોય. એટલે તમારો કહેવાનો મતલબ શું છે ભાઈ? કે અમે લોકો હજી સુધી ઘરમાં બેઠા છીએ એમ? અરે ભાઈ, અત્યાર સુધી તમે જે મુહૂર્તે બતાવ્યા ને એકમાંય ઠેકાણું નતું. શું ગમે તેની હારે પરણીને નીકળી જઈએ? લૂલો, લંગડો, બાળો ગમે તેવો દેખાતો હોય એની સાથે પરણીને અમારે ઘર માણી દેવાનું એમ? હું એવું નથી કહેતો, પણ હું તો એટલું કહું છું કે તમારે બેવ બહેનોની ઉંમર હવે વધી ગઈ છે એટલે હવે સારું ઘર મળવું મુશ્કેલ છે. એટલે તમે કહેવા શું માંગો છો? હા, અમારા બંનેની ઉંમર થઈ ગઈ છે. અરે અમારી હજી ઉંમર જ ક્યાં થઈ છે? હું 32 વર્ષની અને આ નાની 30 વર્ષની. અરે હજુ તો અમને જોઈએ ને એવા મુહૂર્ત્યા મળે અને અમે કઈ દેખાવમાં જઈએ એવા નથી. આ લાગવું અને વાવવું એમાં બહુ ફરક છે મારી બેન. હવે તમારા બેવ બહેનોની ઉંમર એટલી વધી ગઈ છે ને કે સમાજમાં મારે હવે નીચા જોયા જેવું થાય છે. સમાજ 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 શું કર્યા કરો છો? હા ભાઈ, અને કયો સમાજ આપણે કામ લાગ્યો છે તે સમાજની વાત કરો છો તમે? બસ બેન, આ સમાજ ન હોય ને તો આપણે વ્યવહાર કોની સાથે કરવા જવો? આપણે સમાજ થકી જ ઉજળા લાગીએ છીએ અને સમાજમાં આપણા માગા થાય ને અને સમાજમાં સંબંધ થાય ને તો જ આપણે રૂડા લાગીએ. અને સાચું કહું, તમે બે મને એક વાતનો જવાબ આપો. આપણા સમાજમાંથી કેટલા માગા આવ્યા? તમે કોઈમાં હા ભણી છે? ભણી છે કોઈમાં હા? આ તમે બેવ બહેનોએ મને કઈ સમાજમાં મોઢું ઊંચું રાખીને હાલવા જેવો નથી રહેવા દીધો. બસ કરો ભાઈ, અમે તો તમારી પાસે ભાભીની ફરિયાદ કરવા આવ્યા હતા અને તમે જ રડવા લાગ્યા. કાશ બા બાપુજી જીવતા હોત ને
તો અમારે આ દિવસ જોવાનો વારો ના આવ્યો હોત. હા મોટા ભાઈ, અવની છે ને એકદમ સાચું જ કહી રહી છે. તમે તો અમારી વાત જાણવાને બદલે રાધા ભાભીના ખોળે જઈને બેસી ગયા. બંધ કરી જા. હવે આગળ એક શબ્દ નહીં બોલતી. હા મોટા ભાઈ, હા, હવે મારી લો તમે. આજ બાકી રહી ગયું હતું, એ પણ પૂરું કરી લો. બેન, હું તમારા લોકો પર હાથ ઉપાડવા નથી માંગતો, પણ હું શું કરું, હું મજબૂર છું. મારી બેન, તમને લોકોને કાંઈ પણ થાય તો તમે લોકો મારી પાસે આવીને મને કહો છો, પણ હું મારી તકલીફ કોને કહેવા જાઉં? નથી આપણા બાપ કે માં જીવતા. બેન, આ એક ભાઈ કરે તો શું કરે? જો હું તમને કઈક વધારે કહું ને તો આ સમાજ મને જ મૂર્ખ ગણે છે. તમને કઈ શરમ જેવું છે કે નહીં? શું થયું? કેમ આમ ડાયરેક્ટ આક્રમણ જ કરવા માંડી? ફોઈ, કોઈ પણ વ્યક્તિ છે ને કામેથી ઘરે આવે ને તો એને શાંતિ જોઈએ, એકાંત જોઈએ, ઘડી બે ઘડીનો આરામ જોઈએ. હા, તો મારા પપ્પા આવ્યા નથી કે તમે તમારું ચાલુ કર્યું નથી? એક તો થાક્યા પાક્યા બિચારા કામેથી ઘરે આવતા હોય, માથેનું ટેન્શન હોય, અને ટેન્શન ઘટાડવાની જગ્યાએ તમે લોકો ટેન્શન વધારી દો. કેમ ભાઈ, તારા બાપા છે એટલે તને પેટમાં દુખે છે? પણ કાન ખોલીને સાંભળી લેજે, તારા બાપા પહેલા અમારા ભાઈ છે અને અમારો પૂરેપૂરો અધિકાર છે કે અમે એમને કંઈ પણ કહી શકીએ. તો તમને બીજું આવડે પણ શું છે? હવડા મોટા થયા ઢાંઢા જેવડા, પણ અક્કલનો એક છાંટો નથી. બેટા, થોડી બોલવામાં મર્યાદા રાખજે. બાકી અમારા બંનેની જીભની સાથે સાથે છે ને હાથ પણ ઉપડે છે અને સારા ચાલે છે, સમજી ગઈ? કેમ, સત્ય કડવું લાગ્યું? સત્ય કડવું જ લાગે ને, કારણ કે સાચું સાંભળવા માટે કાનના પડદા છે ને એ એટલા જ મજબૂત જોઈએ છે. લાગે છે કે સંધ્યાને પરણવાનો વાવ પડ્યો છે. આપણી વાતે એનું થતું નથી ને એટલે આમ બોલે છે. હે, મારું તો થવું હોય ને તો થશે, બાકી પડી રહીશ આખી જિંદગી આ ઘરમાં. તમે લોકો મારું ટેન્શન ના લ્યો. સંધ્યા, અમે બંને છે ને તારી ફોઈઓ છે, જરાક મર્યાદામાં રહેજે. ફઈ, હું મારી મર્યાદામાં છું ને એટલે જ મર્યાદામાં બોલી રહી છું, બાકી તમને લોકોને ધોળા દે તારા બતાવી દઉં. બોલી તો તું રાધા ભાભીની જ બોલી રહી છે, કારણ કે આખરે તું દીકરી તો એની જ ને. બસ ઓ ફઈ, હવે છે ને કાઈ ના બોલતા, અને હવે મારા મમ્મી પપ્પાને હેરાન ના કરતા, સમજ્યા? જીભડો તો જો ચલાવે છે તે. સંધ્યા, બેટા પાણી લાવતો. હા. બેટા, તું આ તારી ભાઈઓ સાથે શું કામ લમણા લે છે? તને ખબર તો છે એ મારુંય નથી રાખતી, તારા પપ્પાને મનમાં આવે એવું સંભળાવી દે છે. આ વાતથી તું ક્યાં જાણશે? હા મમ્મી, પણ મને એ નથી સમજાતું કે મારા પપ્પા શું કામ આ બધું સહન કરે છે? કેમ એ લોકોને કઈ નથી કહી દેતા? શું કામ એ લોકોની બકવાસ સાંભળે છે? કઈક દાબમાં રહીને કહી દેવાય ને એ લોકોને. બેટા તું શાંત થઈ જા. તને ખબર છે તારા દાદા દાદી જ્યારે છેલ્લા શ્વાસ ગણતા હતા ને ત્યારે એણે તારા પપ્પા પાસેથી વચન લીધું હતું કે
કે આ બંને દીકરીઓને તું લાડકોડથી ઉછેરીને મોટી કરજે અને ધામધૂમથી એને ગમે ને એની હા હોય ને ત્યાં લગ્ન કરાવજે. એટલે જ તો તારા પપ્પા ખુલીને એમને કઈ કહી નથી શકતા કે લગ્ન કરવા માટે ફોર્સ પણ નથી કરી શકતા. પણ મમ્મી, મને તો એવું લાગે છે કે અમારી બંને ફઈ છે ને એ માતેલા સાણની જેમ દોડતી થઈ ગઈ છે. હવે સમયસર જોઈને નાથવામાં નહીં આવે ને તો આપણે બચી કુચેલી જે ઇજ્જત છે ને એ પણ વહી જશે. બેટા તું ચિંતા શું કામ કરે છે? હું છું ને, તારા પપ્પા છે ને, આનો કંઈક ને કંઈક રસ્તો જરૂર કાઢશું. પણ મમ્મી, તમે ને પપ્પા હજુ એક વાતથી અજાણ છો. અમારી ફઈઓ છે ને મારા પપ્પા વિશે કેવું બોલે છે ને એની તો જાણ જ નથી તમને લોકોને. બેટા આ જગ્યાએ તું ખોટી છે. હું આ ઘરમાં લગ્ન કરીને આવીને ત્યારે આ બંને મારી નણંદો 7-8 વર્ષની હતી. એ સમયથી હું આ બંનેને ઓળખું છું, એની રગે રગથી વાકેફ છું. એ બોલે શું અને કરે શું એની પણ મને ખબર છે. આ બંને છે ને એકબીજાના ટીલા ચાટી જાય ને એ માયલી છે. પણ મમ્મી, તમે હજુ મૂળ વાતથી તો અજાણ જ છો. બેટા મૂળ વાત એટલે કઈ વાત? હા, સાંભળો મમ્મી. ભાઈ, ફક્ત એકવાર, ખાલી એકવાર મારા પપ્પાની જગ્યાએ આવીને જુઓ તો તમને ખબર પડશે કે મારા પપ્પા તમારું કેટલું સહન કરે છે. એ તું તો છે ને વચ્ચે બોલતી જ નહીં, અને અમને લોકોને શિખામણ આપવાની જરૂર નથી, સમજી ગઈ? છે, જરૂર છે. તમને લોકોને શિખામણ આપવાની જરૂર છે, કારણ કે સંધ્યા, હું વાત કરું છું ને બેટા, અત્યારે તમારા ભાઈ પણ હાજર છે અને હું પણ હાજર છું. બોલો, તમે બંને શું વાત કરતા હતા કે તમારા મોટા ભાઈ તમારા લગ્નનો ખર્ચો ઉપાડવો પડે એટલા માટે તમારા બંનેના લગ્ન નથી કરાવતા. આ વાત સાચી છે કે ખોટી છે? ભાભી, આ વાત તો ખરી જ છે ને. અને હા, અમને એ પણ ખબર પડે છે કે આ તમારી લાડકી દીકરી સંધ્યા જવાન થઈ ગઈ છે અને તમે એના ધામધૂમથી લગ્ન કરાવવા માટે પૈસા બચાવી રહ્યા છો. હા, આજે અમારા બા બાપુજી જીવતા હોત ને તો ક્યારના અમારા હાથ પીડા કરાવીને અમને સાસરે વળાવી દીધી હોત. પણ ના, અમારા મોટા ભાઈના પેટમાં તો પાપ છે, પાપ. નહીં બેન નહીં, આપણા મોટા ભાઈ તો આ રૂપારી આધાણા આવ્યા પછી છે ને એમના બારોટ બની ગયા છે. એ ક્યાંય ને એટલું જ પાણી પીવે છે. બસ બસ બેન, બસ. તમને તમને બેવ બહેનોને એવું લાગે છે ને કે હું આ મારી દીકરી સંધ્યાના લગ્ન કરવા એને ધામધૂમથી પરણાવવા માટે રૂપિયા બચાવું છું? તો તમારી ભૂલ થાય છે. તમે થોભો થોડી વાર. સુધીર પણ લે પકડા રૂપિયા. આ 10 લાખ રૂપિયા છે. કેટલા? 10 લાખ રૂપિયા. આ છેલ્લા 10 વર્ષથી તમારા બેવ બહેનો માટે, તમારા બેવ બહેનોના સગપણ કરાવી તમને પરણાવવા માટે, એ પણ ધામધૂમથી પરણાવવા માટે આ 10 લાખ રૂપિયા ભેગા કર્યા છે. શું કામ? શું કામ ભેગા કર્યા છે? પૂછો પૂછો તમારા ભાઈને. કારણ કે મેં મારા મરતા મા બાપને વચન આપ્યું હતું કે બેટા તું તારી બે બહેનોને લાડકોટથી ઉછેરીને મોટી કરીને પરણાવજે. એટલા માટે
હજી કહું છું સમય છે, તમે સમજી જાઓ. આ મોઢા પરની રેખામાં ભૂસા આવી જાય અને કરચલી પડી જાય ને, એ પહેલા સમજી જાઓ તો સારું. અરે સંબંધોમાં સરવાળો કરતા શીખો, બાદ બાકી નહીં. હું તો તમને બંનેને એટલી જ સલાહ આપીશ કે ક્યાંક સારો છોકરો શોધીને તમારા ભાઈને વાત કરો અને લગ્ન કરવા માટે તૈયાર થઈ જાઓ. અને જો તમારાથી આ ન થાય એમ હોય ને તો અમને કહી દો, અમે આ ઘર છોડીને છેક બીજે રહેવા જતા રહીએ. નથી રહેવું. અરે નથી જોવાતી મારી દીકરીની આવી હાલત, નથી જોવાતી મારા ધણીની આવી હાલત. પછી શાંતિથી રહેજો તમે આ ઘરમાં. હા અવની, કૃપા, મેં અને તારા ભાભીએ આ નિર્ણય લીધો છે. તમારા બેવને ચોઈસ તમારે કરવાની છે કે તમારે શું કરવું છે. ભાઈ ભાભી, તમે લોકો અમને સાચે જ છોડીને જતા રહેશો? ભાઈ, મારી આંખ હવે ઉઘડી ગઈ છે. તમે મને જ્યાં પણ કહેશો ને ત્યાં હું સગપણ કરવા તૈયાર છું. હા ભાઈ, અમને બંનેમાંથી કોઈને ખબર નહોતી કે તમે અમારા માટે આટલું બધું વિચારો છો. તો બોલો ભાઈ, તમે હવે મહેમાન ક્યારે બોલાવો છો? અમે તૈયાર જ છીએ. હા બેન, તો હવે મારે પણ વધારે રાહ નથી જોવી. તું કહેતી હોય ને તો આવતીકાલે જ મહેમાનને બોલાવી લઈએ. કેમ રાધા, તારું શું કહેવું છે? હા સુધીર, આપણે પેલા કાનજી કાકાને વાત કરી હતી ને, અને હમણાં 2 દીકરા અને લાખ રૂપિયા પગાર છે, તો મારી બંને નણંદો ત્યાં બહુ જ ખુશ રહેશે. અને ઘરમાં કામવાળા કામ કરે છે, દીકરીઓને કોઈ જાતની ચિંતા નથી. તો એ મહેમાનને કાલે જ બોલાવીને રૂપિયો શ્રીફળ આપી દઈએ તો? હા, કેમ નહીં? ભાભી, હાલો. અને અમારી ભૂલ માફીને લાયક નથી, છતાંય માફ કરી દેજો. અરે તમે મારી નણંદ નહીં, મમ્મી પપ્પાના ગયા પછી તમને બંનેને મેં દીકરીની જેમ ઉછેરીને મોટી કરી છે. પણ સાચું કહું તો અત્યારના જમાના પ્રમાણે આ છોકરો સારો નથી, અહીંયા આ વાંધો છે, અહીંયા આ વાંધો છે. 100% મારી બેન કોઈને સુખ નથી મળતું. જીવનમાં થોડું ઘણું જતું કરવું જ પડે છે. અને છોકરા રિજેક્ટ કરવામાં જો ઉંમર થઈ જાય ને, એ પછી તો ઘણું બધું જતું કરીને જીવવું પડે છે. એટલે કદાચ મારાથી પણ કંઈ બોલાઈ ગયું હોય તો હું માફી નહીં માંગુ. હું તો તમારી ભાભી છું. એલી આઈ ટાઢુડી, આ ક્યારની હું કરસ રસોડામાં? અને મેં તારી પાસે ચા મંગાવી હતી, હજી સુધી ચા નથી બનાવી. સોરી મમ્મી, મારું મગજમાંથી જતું રહ્યું હતું ચા બનાવવાનું. તમે થોડીક વાર બેસો, હમણાં ચા બનાવી નાખો છો. એમ પણ મારા સસરા સારિકા ફઈને લઈને આવતા હશે તો બધાની સાથે ચા બનાવી નાખો. તારા સારિકા ભાઈ ઇન્ટરનેશનલ એવોર્ડ જીતીને નથી આવતા. અરે એના ધણીને ડિવોર્સ આપીને આવે છે, અને એમાં સાથ આપે છે મારો ધણી, તારા સારિકા ભાઈનો સૌથી સારો ભાઈ સુધીર, અને તારો સસરો. પણ મમ્મી, તમે એવું શું કામ બોલો છો? એક દુખિયારી બહેન એના ભાઈના ઘરે ન જાય તો ક્યાં જાય? ક્યાં જાય એમ? રસ્તામાં ઘણી નદી આવે છે, એમાં પડી જવાય, પણ ભાઈના ઘરે તો ના જવાય. ફઈને આવી ગયા. शैतान का नाम लिया और शैतान हाजिर. अरे सॉरी सारिका बेन हाजिर. बेहो. અમીલા, આ તો શું બકવાસ કરે છે? તું બોલોમાં થોડાક ભાન રાખ. અરે હું તો પૂરેપૂરી ભાનમાં જ છું, પણ આ તમારી બેન છે ને
સારિકા બેન એકની એક લાડકી બેન, અરે ઈ ભાનમાં નથી, ઈ એનું ભાન ભૂલી ગયા છે. એટલે જ તો એના વરે એને ફારગતી આપી દીધી. ઓલું શું કહેવાય, છૂટા છેડા. બસ ભાભી, કઈ ના ખબર હોય ને તો વધારે બોલવાની કઈ જરૂર નથી. અને રહી વાત ઘરની, તો આ મારા ભાઈનું ઘર છે, એટલે કે મારા બાપનું. ઓહો હો હો, બોલાવો, મારા બાપનું ઘર છે. ઓ હલો, હા તમારા બાપનું ઘર નથી. તમારા બાપા ઉપર ગયા ને એને 10 વર્ષ થઈ ગયા, અને ઈ પછી આ ઘરની માલકીન હું છું. આ ઘરમાં જેમ હું કહું ને એમ જ થાય. મારા ઘરમાં ઊંચા અવાજે વાત નહીં કરવાની, સમજી ગયા? બસ રમીલા, આ મારી નાની બેન છે, એને મારા ઘરમાં આવવાનો રહેવાનો પૂરેપૂરો હક છે. તારે એ બાબતમાં બોલવાની જરૂર નથી. અને તમે સાંભળી લ્યો, આ મારું ઘર છે, આ ઘરની માલકીન હું છું. મારા ઘરમાં ઉપર વટ થઈને કોઈ રહેશે ને હું નહીં ચલાવી લઉં. અને બીજી વાત, હાથ ઉપાડતા પહેલા વિચાર કરજો, નતર ન થવાનું થઈ જશે. અને બસ આ મગરમચ્છના આંસુડા બંધ કરો. સારિકા ફઈ, તમે મારા સાસુનું બોલેલું મનમાં કંઈ ન લેતા. ચલો તમે રૂમમાં આરામ કરો. ફઈ લો ચા પીવું. મેં ના પાડી હતી તો શા માટે ચા બનાવી તે? ફઈ, ચા પીવાથી છે ને તમારો મગજ શાંત થશે. શું આમ રડિયા કરવાથી તમને તમારો ન્યાય મળી જશે? હા ફઈ, રવિ સાચું કહે છે. આ વિપત પડે વળખા ન મરે. કઈ ને કઈ રસ્તો જરૂર નીકળશે. આપણે અત્યારે તો એટલું જ વિચારવાનું છે કે તમે આ દળદળમાંથી બહાર કેમ નીકળશો. ઘાયલની ગતિ ઘાયલ જાણે. પ્રત્યેક ક્ષણે સંસાર રૂપી નાવ ડૂબતી નજર આવતી હોય તો એમાં ક્યાં રસ્તો મળે? મને ક્યાં ખબર હતી કે મારો હમસફર આવો નીકળશે. ફઈ, આ તમારો દર્દ છે ને એ અમે સારી રીતે જાણીએ છીએ, પણ અત્યારે તમને દિલાસો આપ્યા સિવાય બીજું અમે કરી પણ શું શકવાના? હા ફઈ, તમારે તો જાણે આ બાજુ કૂવો અને આ બાજુ ખાય. સાસરિયામાં ક્યારેય તમને દુઃખ સિવાય બીજું કાંઈ ના મળ્યું, અને પિયરિયામાં ક્યારેય સુખ ના મળ્યું. હા બેટા, હું તો મોત માંગી રહી છું, પણ આ મોત પણ નથી આવતું. મોત પણ નથી આવતું. અરે ફઈ, તમે આવું શું કામ બોલો છો? અરે મને તમારા દુશ્મન, તમારો વાળ પણ વાંકો નહીં થાય. અને આજ પછી જો આવું બોલ્યા ને તો તમને અમારા સમજે. ભલે, નહીં બોલું. ફઈ, હવે બધું છોડો અને ચા તમારી ઠંડી થઈ જાય છે, પીવો. ભલે. મારી હું ગરમ કરીને પોતે કેવા શાંતિથી સૂતા છે કા? અરે પણ બોલ ને, શું કેવું છે તારે? હા, તમે બળતરાને ઘરમાં લઈ આવ્યા છો ને એનું. રમીલા,
તું બોલોમાં જરાક ભાન રાખ. આ ગઈકાલના લાફાનો રંગ ઉતરી ગયો લાગે છે. શું બીજો ડોઝ આપી દઉં? લાફાનો ડોઝ? અરે તમે મને એક લાફો મારશો ને તો હું તમારી બેનને ઈ જ લાફાનું દર્દ 3 ગણું આપીશ. અને હા, મારેલા ઘા તો રૂજાઈ જાય, પણ કોકે જીભે અને વેણે આપેલા ઘા હોય ને એ રૂજાતા બહુ વાર લાગે, અને તમારી બેનને મારી કરતા વધારે ભારે પડશે. નહીં સમજાય રમીલા, તને આ વાત નહીં સમજાય. તને ખબર છે કોઈના લાગેલા ઘા હોય ને એને આમ ખોતરાય નહીં, એની પર મલમ લગાડાય. પણ તને ક્યાંથી સમજાય? કારણ કે ભગવાને તને કોઈ દર્દ આપ્યું જ નથી અત્યાર સુધી. મને શું કામ ભગવાન દર્દ આપે? હે, પહેલી વસ્તુ તો ઈ છે કે મને મારા ઘરને સાચવતા આવડે છે, મને મારા ધણીને સાચવતા આવડે છે, મને મારા છોકરા અને છોકરાની વહુને સાચવતા આવડે છે. અને હા, જે સ્ત્રીમાં આ ગુણ હોય એ પોતાનું ઘર સારી રીતે ચલાવી શકે છે. પણ તમારી બેનમાં આ બધા ગુણની અછત છે, એટલે જોઈ લો એનું પરિણામ કેવું આવ્યું. રમીલા, હજી હું તને કહું છું, તું સમજી જાય ને તો વધારે સારું. તને ખબર છે આ મારી બેન દુખિયારી છે, એ દુખિયારીના નિહાકા તું ન લે. હું કીધું? દુખિયારી ને નિહાપાન આ બધી વસ્તુ મને ખબર ન પડે. મને એટલી જ ખબર પડે છે કે તમારી છપ્પર પગી બેનને આ ઘરની બહાર ગમે એમ કરીને કાઢો. મારે આ ઘરમાં નો જોઈએ એટલે નો જોઈએ. રસીલા, બસ હવે જો હાથ ઉપાડ્યો છે ને તો હા દર્દ મને જેટલું થાય ને એટલું તમારી બેનને મળશે, યાદ રાખજો. જ્યારે હોય ત્યારે હાથ ઉપાડવાની વાત. એ મહારાણી, આમ પટરાણીની જેમ લાંબા પગ કરીને કેમ સૂતા છો? જરા કહેશો મને? ભાભી, એ તો મારું માથું બહુ દુખતું હતું એટલે થોડી વાર સૂઈ ગઈ હતી. અચ્છા, અરે માથું તો મારું એ દુખે છે. જે દિવસનો તમે આ ઘરમાં પગ મૂક્યો છે ને ત્યારનું, બોલો ઉતરવાનું નામ જ નથી લેતું. મફતનું ખાવાનું, પગ ઉપર પગ ચડાવીને સૂવાનું નહીં. અને આમેય બેન, આપણે સાસરીએ ગયા હોય તો થોડું ઘણું કામ તો કરવું પડે, પણ ના, કામ મારે તો આપણને વેર છે. એટલે જ આપણા ધણીએ આપણને ધક્કા મારી મારીને ઘરની બહાર કાઢી મૂક્યા હોય. કા પ્લીઝ ભાભી, હવે આગળ નહીં બોલતા, કઈ જ નહીં બોલતા. અરે બસ, આ રડવાના નાટક બંધ કરી દો. અને આમ પણ મેં જે કીધું એમાંથી કઈ ખોટું કીધું? સાસરિયું શું કહેવાય એની તમને શું ખબર પડે? સાસરિયામાં તો કડવા વેળને સહન કરવા પડે. અરે સહન શક્તિ રાખવી પડે, બલિદાનની ભાવના રાખવી પડે, જતું કરવું પડે, બે કામ વધારે કરવા પડે, પણ મોઢામાંથી ઉકારો ન થાય. પણ ના, આ બધું તમે થોડા કરો, કારણ કે તમે તો સુધીરભાઈના બેન છો. અને આ ભાઈના ઘરે ડાબલો ડાયટો તો વરને છૂટા છેડા આપીને અહીંયા આવી ગયા. નહીં આરામ કરવા મહારાણી? બસ ભાભી, બસ. મારા ઉપર શું વીત્યું એ તમે નથી જાણતા. હું બધું જાણું છું. તારા જેવી બાઈને સહન કરવાનું થાય એ 1 મિનિટ માટે સહન ન કરે, એ તો પોતાના પતિ હારે છૂટાછેડા લઈને બાપના ઘરે આવી જાય. અને બાપના ઘરે આવે ને પછી કોના? ભાઈ અને ભાભીના છૂટાછેડા કરાવે. એક વાત કાન ખોલીને સાંભળી લેજે, આ ઘરની અંદર તારું હું જરાય નહીં ચાલવા દઉં. મારું ઘર ભાંગવાની કોશિશ કરી છે ને, હું 2 લાફા મારીને મોઢું ફેરવી નાખીશ તારું. તને ખબર નથી કે આ તારી ભાભી નહીં પણ ઝેરીલી નાગણ છે. એકવાર ડસશે ને તો કોઈ એનું ઝેર નહીં ઉતારી શકે. બસ ભાભી, બસ. હવે ચૂપ થઈ જાઓ. જ્યારે મારી ભૂલ આવે ને ત્યારે મને મારજો, પણ બસ મહેરબાની કરીને હવે કઈ નહીં બોલતા, હવે કઈ નહીં બોલતા. ચૂપ થઈ જાઓ. ભૂલ? અરે સૌથી મોટી ભૂલ તો તારી એ છે કે તું આ ધરતી ઉપર પેદા થઈ. ધરતીનો બોજ, માનસિક રોગ, જીવતી જાગતી ચુડેલ, દિલ અને દિમાગ
બંને સડેલ. અરે મારા મત મુજબ તારી જેવી વ્યક્તિને જીવાય નહીં. જો તું મરી જાય ને તો અમારો છૂટકો થાય અને પાછળ વાળાનો છૂટકો થાય. એટલે છે ને વહેલી તકે કઈક સારો રસ્તો કાઢ અને રામ નામ સત્ય કરી દે. એટલે તુંય છૂટી અને હોયે છૂટી. હજી મારા બોલવાથી અને તારા સાંભળવાથી ખાલી તારા કાન બંધ થયા છે. તારા જીવતરની દોરી જો હું ખેંચી ના લઉં ને તો મારું નામ રમીલા નહીં. યાદ રાખજે. રવિ, સાચું કહું ને તો હવે ફઈનું દુઃખ મારાથી નથી જોવાતું. મમ્મી દિવસે ને દિવસે ફઈને મેણા ટોણા બોલ્યા જ કરે છે. શું કહું કાજલ, મને તો કઈ સમજાતું નથી. આપણે બધું જ જાણીએ છીએ, છતાં આપણે કંઈ બોલી શકતા નથી, કારણ કે પરિસ્થિતિએ જ આપણને લાચાર બનાવી દીધા છે. પરિસ્થિતિની તમે શું વાત કરો છો? આપણે તો જાણી જોઈને ગાંધીજીના 3 વાંદરા બની ગયા છીએ. આપણી સામે બધું થઈ રહ્યું છે પણ આપણે કાંઈ બોલી નથી શકતા. કાજલ, આ પરિસ્થિતિનું કંઈક તો નિવારણ લાવવું જ પડશે, નહીતર મને એવું લાગે છે કે આ ઘરમાં કંઈક નવા જૂનું થશે. તમારે જે કરવું હોય ને એ જલ્દી કરજો, બાકી મને આનું પરિણામ સારું નથી દેખાતું. પણ કાજલ, એક વાત સમજવા જેવી છે. આ પપ્પા છે ને એ કંઈ બોલતા ના હોય ને એવું જ કહેવાય, અને હું તો રહ્યો દીકરો, એટલે દીકરાની મર્યાદામાં જે આવતું હોય એટલું જ બોલી શકું ને. પપ્પાનું બાનું કાઢવાનું તો તમે રહેવા જ દેજો. પપ્પા છે ને એનાથી થાય ને એનાથી વધારે કરી રહ્યા છે, અને આપણે બંને ખાલી જોઈ રહ્યા છીએ. અને એક આ મમ્મી સમજવા પણ તૈયાર નથી. ફઈને શેનું દુઃખ પડી રહ્યું છે? એક દારૂડિયા, એક જુગારિયા અને બેવડા સાથે જિંદગી કેમ કાઢવી? ફઈબાએ છે ને કઈ નહીં ને તો 5 વર્ષ સુધી તો રાહ જોઈએ જ હતી. એને એમ હતું કે એનો પતિ આજ સુધરે કાલ સુધરે, પણ સહનશીલતાની પણ કોઈ હદ હોય ને. રોજ રાતે આવી અને ઢોરની જેમ માર મારવો. આ પુવા છે ને એ જાણે ફઈબાને એની વહુ ગણતા જ નથી. એટલે ફઈબાએ છે ને એનાથી અલગ થવાનો જે નિર્ણય લીધો છે ને એ એકદમ બરાબર જ છે. યા, અને મને તો એ નથી સમજાતું કે આ મમ્મી આજની મોડર્ન સદીમાં જીવી રહ્યા છે કે પછી 18મી સદીમાં. કાજલ, માણસ કઈ સદીમાં જીવે ને એ મહત્વનું નથી, પણ કેવું જીવે ને એ મહત્વનું છે. હું તો ભગવાન પાસે બસ એટલી જ પ્રાર્થના કરીશ કે આ પરિસ્થિતિનો કઈ ને કઈ નિરાકરણ કરે. હા, કઈ ને કઈ રસ્તો જરૂર નીકળશે, મને વિશ્વાસ છે. ચલો આપણે અંદર જઈએ, નહીતર મમ્મી રાડારડ થશે. હા, અચ્છા. એટલે જ આપણા ધણીએ આપણને ધક્કા મારી મારીને ઘરની બહાર કાઢી મૂક્યા હોય કા? હું બધું જાણું છું. તારા જેવી બાઈને સહન કરવાનું થાય એ 1 મિનિટ માટે સહન ન કરે એ તો પોતાના પતિ આરે છૂટાછેડા લઈને બાપના ઘરે આવી જાય, અને બાપના ઘરે આવે ને પછી કોના ભાઈ અને ભાભીના છૂટાછેડા કરાવે. અરે સૌથી મોટી ભૂલ તો તારી એ છે કે તું આ ધરતી ઉપર પેદા થઈ. ધરતીનો બોજ, માનસિક રોગ, જીવતી જાગતી ચુડેલ. જો તું મરી જાય ને તો અમારો છૂટકો થાય અને પાછળ વાળાનો છૂટકો થાય. એટલે છે ને વહેલી તકે કઈક સારો રસ્તો કાઢ અને રામ નામ સત્ય કરી દે. એટલે તુંય છૂટી અને હોયે છૂટી.
આમ તું ક્યાં સુધી તારી જાતને કોશા કરીશ અને ક્યાં સુધી રેડા કરીશ? જ્યાં સુધી મારું મોત ના આવે ત્યાં સુધી. નહીં બેન, આવું ન બોલ, આવું ન બોલ મારી બેન. શું કરું ભાઈ, જિંદગી ઝેર બની ગઈ છે. જાણે જિંદગીના બધા સ્વાદ મારા માટે ઝેર બની ગયા છે. હું મરી મરીને જીવી રહી છું. બસ હું ભગવાનને એટલી જ પ્રાર્થના કરું છું કે મને આ દર્દમાંથી બહાર કાઢે અને મને એની પાસે બોલાવી લે. બેન, હું બધું જ સમજી શકું છું કે તારી ભાભી તારી સાથે કેવું વર્તન કરે છે, પણ અમે બધા તારી સાથે છીએ ને. 100 મીઠા શબ્દોની સામે એક કડવો વેણ જિંદગીને ઝેર બનાવી દે છે. મારી ભૂલ એટલી જ કે હું તમારા ઘરે આવી, મને રસ્તામાં કૂવો પણ ન મળ્યો, નહીં તો એમાં પડી જાત. બસ બેન, બસ. તું આવા શબ્દો નહીં બોલ. આ તારા શબ્દો આ તારા ભાઈનો જીવ લઈ લેશે. ભાઈ, મારી પાસે આધાર હોવા છતાં પણ હું નિરાધાર છું. મારી પાસે છલોછલ ગંગા હોવા છતાં પણ હું તરસી છું. આ મોત મારી આસપાસ જ છે, પણ એવું લાગે છે કે એ પણ મને જોઈને હસી રહ્યું છે. નહીં બેન, તું એવું નહીં બોલ. આપણે કામ કરીએ, આપણે બેવ ભાઈ બેન દૂર આપણા ગામડે રહેવા જતા રહીએ. ગામડે જતા રહીએ. ભાઈ, અભાગ્યા હોય ને એને દુનિયાના કોઈ પણ ખૂણામાં લઈ જાઓ, દુઃખ એની સામે આવીને ઊભું જ રહી જાય છે. અને હું તો અભાગણી છું ભાઈ. એવું નહીં બોલ બેન. તને કઈ નહીં થવા દઉં. સવારના આટલા બધા વાગી ગયા, પણ આ સારિકા તૈયાર થઈને બહાર કેમ ન આવી? ચાલ, હું જ અંદર જઈને જોઉં. સારિકા, એ સારિકા, 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 સારિકા મારી બેન. સારિકા, વિલા. ત્યાં જ મિલે રમીલા. હવે તું માંડ હસવા. તારે તો ઝાડ ગયું ને જગ્યા થઈ. આ સારિકાએ એનું જીવન ટૂંકાવી દીધું છે. અરે હું તને એમ કહું, તને આ મારી બેન શું નડતી હતી? ભાઈ, આંખ ખોલો. જો તમારો
રોહિત તમારી પાસે આવી ગયો છે. કોઈ પ્લીઝ અમને છોડીને ના જાઓ. કોઈ આ ફઈ આ ખોલો તમારી ફયા શું કર્યું તમે ફઈ કોઈ આ ખોલો કોઈ. પપ્પા પપ્પા ચિઠ્ઠી. ભાઈ, હું તમને બે હાથ જોડીને તમારી આગળ માફી માંગુ છું. હું મારા જીવનને ટૂંકાવતા પહેલા અને ઝેર પીતા પહેલા મેં 7 વખત વિચાર કર્યો. બધા જાણે છે કે પોતાનું જીવન ટૂંકાવું સહેલું નથી. પણ શું કરું ભાઈ, હું તો બંને બાજુથી મળેલી. ફક્ત મારું હાડ માંસનું શરીર જાણે દુનિયામાં ફરતું હતું. મારું જીવન જરા પણ અગત્યનું ન હતું. ભાભીને હું એટલું જ કહેવા માંગુ છું કે સત્ય જાણ્યા વગર તમે જે મારા પર આક્ષેપ નાખ્યા તેનું મને બહુ દુઃખ લાગી આવ્યું છે. હકીકતમાં મારો પતિ દારૂડિયો અને જુગારી હતો. 5 વર્ષ સુધી મેં એને સહન કર્યો હોવા છતાં એ ન સુધર્યો. એટલે મેં છૂટાછેડા લેવાનો નિર્ણય લીધો. એટલા માટે કે કદાચ હું મારા ભાઈના ઘરે જઈશ અને મને બધા સમજી શકશે. મારો પ્રેમ અને લાગણી જોતી હતી તે મને મારી ભાભી પાસેથી મળી જશે. પણ અંતે હું ત્યાં ખોટી પડી. હું તમારા લીધે મારું જીવન ટૂંકાવી નથી રહી, પણ હકીકતમાં મારો સંસાર બેળ્યો. મારી આખી જિંદગી બળી ગઈ. આ સંસારમાં મારે કોઈ સ્વાદ નથી રહ્યો. માટે હું સદાય માટે તમને લોકોને છોડીને જઈ રહી છું. બની શકે તો મને માફ કરજો. મારી બેન, તું મને માફ કરી દેજે. હું તને બચાવી ન શક્યો. મારી બેન.